અપાર સૌંદર્યથી ભરપૂર એવી એક નાની ટેકરી ઉપર હજરત બાવાગોરની આ પાવન દરગાહ આવેલી છે. વર્ષમાં 2 ઉર્સ થાય છે. એક મોટો ઉર્સ રજબ મહિનાના 10-11માં ચાંદ થાય છે અને બીજો એક નાનો ઉર્સ છે ચશ્મા ઉર્સ કહેવામાં આવે. મિત્રો, હાલના આપણા ભરૂચે પ્રાચીન કાળથી જુદા જુદા નામોથી ઓળખાવાતું રહ્યું છે અને આ જુદા જુદા નામોથી તેણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખેલું છે, જેમ કે ભૃગુ કચ્છ, ભૃગુ નગરી, શ્રીનગર, બારી ગાજા અને લાટ પ્રદેશનો એક વિભાગ, અંગ્રેજોના સમયમાં ભડોચ એવા જુદા જુદા અલગ અલગ નામોથી ઓળખાવાતું રહ્યું છે. અને આ જ કારણ છે કે ભરૂચ જિલ્લામાં અનેક પ્રાચીન ધર્મસ્થાનો અને ઐતિહાસિક સ્મારકો આવેલા છે અને હજી કેટલાય એવા સ્મારકો હશે જે હજી સુધી પ્રકાશમાં નથી આવ્યા. મિત્રો, આજે આપણે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામથી આશરે લગભગ 3 થી 4 કિલોમીટર દૂર લીલીછમ વનરાજીઓથી આચ્છાદિત એક નાની પહાડી ટેકરી ઉપર સ્થિત હજરત બાવાગોરની દરગાહના દર્શન કરવાના છીએ. અને આ દરગાહ અતિ પ્રાચીન અને ઐતિહાસિક છે. આ દરગાહની એક એવી વિશેષતા છે કે હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું એકદમ ઉદાહરણ પૂરું પાડે છે. તો ચાલો આપણે આ દરગાહના દર્શન આ વિડીયોમાં કરીએ. વહાલા દર્શક મિત્રો, માહિતી એકબીજા પાસેથી લઈને જ બનાવવામાં આવી છે, તેથી કરીને આ વિડીયોમાં કોઈ ભૂલચૂક થતી હોય તો ક્ષમા પ્રદાન કરવાની નમ્ર વિનંતી. આપણા ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામથી લગભગ 4 કિલોમીટરના અંતરે લીલીછમ વનરાજીઓથી આચ્છાદિત અને કોમી એકતાના અદ્ભુત પ્રતીક સમી પ્રાચીન અને ઐતિહાસિક એવી હજરત બાવાગોરની સુપ્રસિદ્ધ દરગાહ આવેલી છે. અને અહીં દરેક ધર્મના લોકો પોતાની વિવિધ પ્રકારની માનતાઓ લઈને આ અલૌકિક દરગાહે દૂર દૂરથી આવે છે તથા દર વર્ષે હજારોની સંખ્યામાં ગુજરાત તેમજ દેશ વિદેશથી અનેક શ્રદ્ધાળુઓ આ દરગાહના દર્શને આવે છે. હજરત બાવાગોરની મજારના દર્શન કરવાથી સર્વ મનોરથ પૂર્ણ થાય છે એવી અસીમ શ્રદ્ધા અહીં આવનારા લોકો ધરાવે છે. હજરત બાવાગોરનું અસલી નામ શેખ મુબારક નબી હોવાનું જાણવા મળે છે, પરંતુ આજે તેઓ બાવાગોરના નામથી જ વધારે ઓળખાય છે. જાણવા મળે છે કે હજરત બાવાગોર અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતમાંથી શાહબુદ્દીન ઘોરીના લશ્કર સાથે ભારત આવ્યા હતા, એટલે જ તેમને બાવાઘોર કે બાવાગોર કહેવામાં આવે છે. અને બીજી વાત એમ પણ કહેવાય છે કે તેઓ આફ્રિકાના સુડાન પ્રાંતમાંથી આવ્યા હતા અને તેથી જ આજે પણ સિદ્ધી સમુદાય પોતાને બાવાગોરના વંશજ તરીકે ઓળખાવે છે. આ હજરત બાવાગોરની દરગાહ સિદ્ધી સમુદાય લોકોનું મુખ્ય તીર્થ સ્થળ પણ ગણાય છે. રતનપુર ગામની મૂળ વસ્તી મુસ્લિમ સિદ્ધી સમાજની રહી છે. આ સિદ્ધી સમાજ હાલના આફ્રિકાના સુડાન પ્રાંતમાંથી હજરત બાવાગોરની સાથે આવેલાઓના વંશજ હોવાનું કહેવાય છે. આ સિદ્ધી સમાજ તે આશરે 700 થી 800 વર્ષ પહેલા હજરત બાવાગોર સાથે અહીં સ્થાયી થયો હતો અને આ સિદ્ધી સમુદાયે એમના આફ્રિકન મૂળના સાંસ્કૃતિક અભિવ્યક્તિઓને આજે પણ જાળવી રાખી છે. તેઓ જે નૃત્ય કરે છે તે એક ધાર્મિક પ્રદર્શન છે જે ગોમા અથવા તો ધમાલ તરીકે ઓળખાય છે અને તે તેમના વિશિષ્ટ વારસાનું આ એકદમ ઉદાહરણ પણ કહી શકાય છે. હજરત બાવાગોર ગોરીશા બાવાના નામે પણ ઓળખાય છે અને આ ટેકરી ઉપર હજરત બાવાગોર દરગાહ પાસે તેમની બહેન માઈ મિશ્રાની દરગાહ પણ આવેલી છે. આ દરગાહમાં લોકો લગ્નની માનતાઓ લઈને આવે છે અને આ માનતા પૂર્ણ થવા પર ત્યાં શણગાર ચડાવે છે. આ દરગાહમાં માત્ર મહિલાઓને જ પ્રવેશ મળે છે અને તેનાથી થોડે દૂર એક બીજી નાની ટેકરી ઉપર હજરત બાવાગોરના ભાઈ બાબા અબ્બાસની દરગાહ આવેલી છે. આ સ્થાન પણ અતિ દર્શનીય છે. હજરત બાવાગોરની દરગાહ ખાતે દર ગુરુવારે બપોરે 12:30 કલાકે એક વિશેષ લોબાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં સામાન્ય દિવસો કરતાં વધુ ભીડ ઉમટી પડે છે, કારણ કે આ સમયે મેલી વિદ્યાની ચુંગલમાં કે દુષ્ટ આત્માઓની ચુંગલમાં ફસાયેલા હોય તેવા લોકો અહીં આ કષ્ટોમાંથી મુક્તિ મેળવવા માટે આવે છે. માટે જ આ દિવસે ભારે આસ્થા સાથે અહીં લોકો ઉમટી પડે છે. આ દરગાહની એક ખાસ વિશેષતા એ પણ છે કે અહીં ચોરી કે જૂઠ પકડવા માટે બેડીઓ પહેરાવવામાં આવે છે. જે વ્યક્તિ ચોરી કે જૂઠું બોલી રહ્યો હોય તો આ બેડીઓ આપોઆપ બંધ થઈ જાય છે અને જો તે વ્યક્તિ સાચો હોય તો બેડીઓ આપોઆપ ખુલી પણ જાય છે. હજરત બાવાગોરની આ દરગાહ ખાતે દર વર્ષે ભાદરવા માસના છેલ્લા ગુરુવારે અહીં મોટો મેળો ભરાય છે, જેમાં દરગાહ નજીક આવેલા જળકુંડમાં ધાણી તેમજ નારિયેળ નાખવામાં આવે છે, જેને ચશ્મા વધાવવાનું કહેવામાં આવે છે. હજરત બાવાગોરના ઇન્તેકાલ વિશે કહેવાય છે કે તેમનો ઇન્તકાલ હિજરી સન 585 કે 586માં થયો હતો. મિત્રો, વધારાની વધુ માહિતી હજરત બાવાગોર દરગાહના સંચાલક એવા શબ્બીરભાઈ સિદ્દી પાસેથી જાણી. મારું નામ શબ્બીર કે સિદ્દી છે. હું ગુજરાતના રતનપુર ગામમાં રહું છું અને બાવાગોર દરગાહ ટ્રસ્ટનું સંચાલક કરું છું વહીવટદાર તરીકે. તો અમારા કુળ પીર હજરત બાવાગોર આજથી 700-800 વર્ષ પહેલાં આફ્રિકા અરબસ્તાનથી હિન્દુસ્તાન આવેલા. એમણે 7 વાર હજ કરેલ છે. બીજું કે એમનું નામ અસલ નામ એમનું હજરત મુબારક નબી છે ને એમને હજરત બાવાગોર નામે ઓળખાય છે. એ હિન્દુસ્તાનના
ભરૂચ જિલ્લામાં રતનપુરમાં આવેલ છે. એક જંગલ છે, જંગલના ઉપર પહાડી છે, પહાડી પર એમનો વસવાટ છે. તો બાવાગોર દાદાના વર્ષમાં 2 ઉર્સ થાય છે. એક મોટો ઉર્સ રજબ મહિનાના 10-11માં ચાંદ થાય છે અને બીજો એક નાનો ઉર્સ છે, ચશ્માનો ઉર્સ કહેવામાં આવે છે. એ ચશ્મામાં એવી શ્રદ્ધા છે કે એમાં 1 નારિયેળ નાખો તો 2 નીકળે, 5 નાખો તો 5 નાખો તો 6 નીકળે, 10 નાખો તો 11 નીકળે. જેની પૂર્ણ બાધા થવાની હોય તેના માટે 1 નારિયેળ વધીને નીકળે છે. એવું હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાની એવી શ્રદ્ધા છે. ને અહીંયા આ ડુંગર પર હઝરત બાબા ગોર એ વસીને એમના જીવન દરમિયાન ખૂબ સારા કાર્યો કરેલ છે, લોકોને મદદરૂપ થયા છે. એમની સાથે જ આફ્રિકન સિદ્ધિઓનું દળ એક આફ્રિકાથી આવેલું, ત્યારથી જ એમનું વસવાટ ગુજરાતમાં છે, 800 વર્ષથી છે. બીજું કે એક અનેકતામાં એકતાનું એક પ્રમાણિક સ્થળ છે, જે જોવાલાયક છે, જ્યાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા આવે છે, પોતાની શ્રદ્ધા રાખે છે અને દાદામાં એની શ્રદ્ધા રાખે છે અને બાધાઓ રાખે છે. એમની બાધાઓ પૂર્ણ થાય છે. એ પૂર્ણ થાય એ બાધામાં એ લોકો એવી બાધા લે છે કે અમારે કંઈ છોકરો આવી જાય કે કોઈના લગ્ન થઈ જાય કે કોઈના ધંધામાં કંઈ બરકત થાય એના માટે બાધા રાખે. તો એવી બાધા રાખે કે એ પૂર્ણ થઈ ગયા પછી એ ધમાલ રમાડે અને એ ધમાલ આજ વિશ્વમાં બહુ મશહૂર છે. અહીંયા શહેરમાં અલગ રીતે થાય છે, સ્ટેજ પર અલગ રીતે થાય છે, જેને ધમાલ કહેવામાં આવે છે. તો આ દરગાહ અનેકતાનું એકતાનું એક સ્થળ છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાનું એકતાનું એક સ્થળ છે, જે જોવાલાયક છે, જે હિન્દુસ્તાનના ગુજરાત રતનપુર ગામમાં આવેલ છે.